શિયાળામાં દરરોજ બાળકને આટલી વસ્તુ આપો જેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બાળક વારંવાર બીમાર નથી પડતું. સૌથી પહેલું છે હળદરવાળું દૂધ. દરરોજ રાત્રે બાળકને અડધા કપ ગરમ દૂધમાં 1 ચપટી હળદર નાખીને આપો, કારણ કે હળદર નેચરલ એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. બીજું છે તુલસી અને આદુનો રસ. દરરોજ 2 થી 3 તુલસીના પાન અને 1 ટુકડો આદુ લઈને તેને અડધા ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળો અને આ હુંફાળું પાણી બાળકને દરરોજ 1 વખત પીવડાવો. ત્રીજું છે ડ્રાય ફ્રૂટ્સ એન્ડ નટ્સ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન ઇ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ રહેલા છે જે નેચરલી ઇમ્યુનિટી વધારે છે. ચોથું છે વેજીટેબલ સૂપ. તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ રહેલા હોય છે. પાંચમું છે સનલાઇટ, એટલે કે સૂર્યપ્રકાશ. દરરોજ તમારા બાળકને 15 થી 20 મિનિટ સૂર્યપ્રકાશમાં રાખો, જેનાથી બાળકને નેચરલી વિટામિન ડી મળે છે. છઠ્ઠું છે હાઇડ્રેશન. શિયાળામાં તરસ નથી લાગતી, તેથી બાળક પાણી નથી પીતું, તેથી યાદ કરીને બાળકને વારંવાર પાણી પીવડાવો, જેનાથી તેનું હાઇડ્રેશન મેન્ટેન રહે. અને સાતમું છે પૂરતી ઊંઘ. બાળકને 9 થી 11 કલાકની ઊંઘ લેવાનું જરૂરી છે, જેનાથી તેની નેચરલ ઇમ્યુનિટી વધે છે. આવા બીજા વિડીયોઝ માટે પેજને ફોલો કરી દો. બાય બાય.